મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસીબીની સફળ ટ્રેપ. તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાયો. અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ આજે એક મોટી કાર્યવાહી કરતા ડાંગ જિલ્લાના સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલાને 6,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાની વિગતો મુજબ એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી કે તાલુકા વિકાસ અધિકારી તેમની પાસે 15મા નાણાં પંચ અંતર્ગત થયેલ કામગીરીના બિલ પાસ કરવા બદલ લાંચની માંગણી કરી રહ્યા છે. આ ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આજે સુબીર તાલુકા પંચાયત કચેરીમાં ગોઠવેલા છટકા દરમિયાન તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદી પાસેથી 6,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલી લાંચની રકમ પણ એસીબીએ જ કબજે કરી છે. આ કામગીરીમાં વલસાડ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામિત અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન સુરત એસીબી એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીએ કર્યું હતું. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. એસીબીની આ કાર્યવાહીથી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં એક નવો વળાંક આવ્યો છે. આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.